સો ફેમિલી આશા રાખું છું કે તમે બધા કહેવાય કે એકદમ મજામાં છો. આપણે પણ એકદમ મજામાં જ છીએ. અને તમે આગળ જોયું સિનેમેટિક કે આપણે ક્યાં આવ્યા છીએ. મારી સાથે એક પર્સન પણ છે જે આ છે મહાશિવરાત્રિના મેળામાં. મહાશિવરાત્રિના કહેવાય કે પવિત્ર દિવસો છે જુનાગઢમાં. અમારે એમાં મિની કુંભ ભરાણો હોય તો આવું જ સાથે સાથે તમને પણ મેળો કરાવું જ છું છેલ્લા કેટલાય વર્ષો. આ વખતે પણ કરાવવાની ઈચ્છા થઈ. હવે અમે બે આમ કહેવાય કે જઈએ છીએ મંદિર બાજુ. આ વખતે થોડું એવી થઈ ગયું છે ટ્રેકિંગ, કારણ કે ગિરનાર દરવાજાથી હાલીને બે આવીએ છીએ. હવે આમ જઈએ છીએ મંદિર તરફ. હું બી કન્ટિન્યુ બ્લોગમાં બનીએ. આપણે અત્યારે ક્યાં રોડ ઉપર હાલ્યા જઈએ છીએ? આ રોડ ઉપર હે ને 14 તારીખ નથી, 15 તારીખે મહાશિવરાત્રી નથી. આ રોડ ઉપર રેલી ને ઓલી નીકળે યાત્રા, ખબર હોય તો. પછી ઓલા કુંડમાં નાવા જાય. હા, આ રોડ ઉપર ફાઈન નીકળે. આ રોડ ઈ છે મિત્રો. એટલું પબ્લિક હોય. આજે પણ આમ કેવાય કે પબ્લિક ઘણું બધું છે. મારો અવાજ તમારા સુધી પહોંચતો હશે કે નહીં પહોંચતો હોય મને પણ ખ્યાલ નથી. રાયડું નાખીને બોલું હું. આજુબાજુ વાળા બધા મારા સામું જોવે છે. કન્ટિન્યુ આમ કેવાય કે તમારા માટે બ્લોગ બનાવવાનું પણ લીધું છે. તો આ વખતે પાર કરીને જ એવું છે. તો અમે ધીરે ધીરે મંદિર બાજુ પહોંચીએ છીએ. બરોબર ને મિત્ર? મંદિર કેટલું છેટું છે? સામે અમને દેખાય છે. તો તમે બધા અત્યારે બ્લોગમાં સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ દીકરી એવી કમેન્ટ જરાક મારા વાલા કરી દેજો તમે આવ્યા હતા કે નહીં મેળામાં. તો ફાઇનલી ક્યાં પૂછ્યા આપણે ભવનાથ મંદિરે પહોંચી ગયા છે. આરતી ચાલુ છે અત્યારે. એટલે હવે આપણે કઈ બાજુ જવાનું પ્લાનિંગ છે? હવે જઈશું આપણે અખાડા ની, એટલે સાધુ સંતોના દર્શન કરવા માટે. મિત્રો, તમે બધાએ દિવ્ય સાધુ સંતોના દર્શન કર્યા. હવે હું તમને મંદિરના પણ દર્શન કરાવું અને સાથે સાથે ભવનાથ મહાદેવના પણ દર્શન કરાવું. તો હા, આપણો બ્લોગ ગમતો હોય તો મારા વાલા જય ગિરનારીના નાદને એક કમેન્ટ જરાક કરી દેજો મારા કલેજાઓ. મિત્રો, આ એ જ શાહી કુંડ છે જે આપણે આગળ વાત કરતા હતા. એ જ છે કે છેલ્લે રવેડી નીકળે છે ત્યારે બધા સાધુ સંતો અહીંયા સ્નાન કરીને મેળાની પૂર્ણાવતી કરે. પ્રદીપલાલ મસ્ત મજાના રખડીએ છીએ મેળામાં. મેળાનો તમને બધાને મંદિરના પણ સિનેમેટિક આપ્યા, સાધુ સંતોના પણ દર્શન કરાવ્યા, ઘણું બધું કરાવ્યું. અને મને આમ કહેવાય કે સાધુએ પકડી લીધો. બરોબર ને પ્રદીપભાઈ? મસ્ત મજાનું તિલક કરી દીધું છે. હવે અમે કઈ બાજુ જઈએ ભાઈ? હવે આપણે જઈએ ગોરખાશ્રમ પેટનો ખાડો પૂરવા. ઓકે મિત્ર, ક્યાં નીકળીએ છીએ? મિત્રો, અહીંયા હું જરાક બોલવામાં ભૂલ ખાઈ ગયો હતો. અમારે જવાનું હતું કોન્સર્ટમાં અઘોરી મ્યુઝિકના, અને બોલાઈ ગયું ડાયરામાં.
ફાઇનલી આપણે મિની કુંભ એટલે કે મહાશિવરાત્રીના મેળામાંથી ઘરે આવી ગયા છીએ. કપડા બપડા પણ ચેન્જ કરી લીધા, ફ્રેશ પણ થઈ ગયા છે મસ્ત મજાના. થોડીક તમારી સમક્ષ માફી માંગવી પડે છે, કારણ કે વોઇસ મારો કદાચ પૂગ્યો હોય છે કે નહીં પૂગ્યો હોય મને પણ નથી ખબર. અત્યારે એન્ડિંગ સ્ક્રીન કહેવાય કે શૂટ કરું છું, એટલા માટે તો મારો અવાજ પહોંચ્યો હોય કે ના પહોંચ્યો હોય બદલ સોરી. પહોંચ્યો હશે તો થોડો ઘણો ફાટેલો પહોંચ્યો હશે, એના માટે પણ દિલથી સોરી. બાકી જો તમને બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કરવાનું છે, શેર કરવાનું છે, કમેન્ટ કરવાનું ભૂલાય નહીં. નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને મારા વાલા સબસ્ક્રાઇબ કરી લેજો. બહુ જલ્દ ગુડ ન્યૂઝ આને વાલી હે મેરે દોસ્ત.